દાદી નાનીના નુસ્ખાથી લઈને આયુર્વેદમાં મધને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણાવ્યું છે. આ વાતને આજે વિજ્ઞાને પણ સ્વીકારી છે. આજે વાત કરીશું મધની. તે કેવી રીતે તૈયાર થાય છે, તેના ફાયદા અને નુકસાન શું છે. સૌથી પહેલા મધ બનાવવાની પ્રોસેસ સમજીએ. મધ એક નેચરલ લિક્વિડ શુગર છે જેને મધમાખીઓ તૈયાર કરે છે. તે માટે સૌથી પહેલા મધમાખીઓ અલગ અલગ ફૂલના રસને ભેગો કરે છે. મધમાખીઓ આ રસોને ત્યાં સુધી ચાવે છે જ્યાં સુધી આ રસ મધમાં ન ફેરવાઈ જાય. પછી તેને મીણના બનેલા સ્ટોરેજ યુનિટમાં મૂકીને મધમાખીઓ તેને પાંખો વડે હવા નાખે છે. આ પ્રોસેસથી મધ ચીપચીપું અને ઘટ બને છે. નેચરલ પ્રોસેસથી બનેલું આ મધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શુગર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી ભરપૂર છે. અને એ રીતે સમજો કે દર 100 ગ્રામ મધમાં કેલરી, કાર્બ્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, મેંગનીઝ